શાપિત છોકરીની કથાનો અનુભવ। ગામના કાઠિયા મહોલ્લાના ખૂણે એક જૂના બંગલામાં સૌરભ અને તેની પત્ની નીમા રહેતા હતા। આ બંગલાને લોકો શાપિત માનીને દૂર રહેતા હતા, પરંતુ સૌરભ અને નીમાને આ વાતો ઉપર વિશ્વાસ ન હતો। બંગલો સુંદર અને વિશાળ હતો, પરંતુ તેના ખૂણામાં અજ્ઞાત તાકાતનો અહેસાસ થતો હતો। એક રાત્રે નીમાને બંગલાના હોલમાંથી એક ભયાનક અવાજ સાંભળ્યો। સૌરભ, તું સંભળ્યો? નીમાએ ડરીને પૂછ્યું। કોઈક છે અહીં, સૌરભ બોલ્યો। બંને હોલમાં પહોંચ્યા ત્યાં એક નાનકડી છોકરી ઊભી હતી, જેણે લોહીથી ભરેલું ચહેરું અને કપડાં પહેર્યા હતા। તમે કોણ છો? સૌરભે દુધારતી અવાજે પૂછ્યું। છોકરીએ હસતા કહ્યું, મારા શાપથી હું અહીં બંધાયા છું, મારે આત્માને મુક્ત કરો। સૌરભ અને નીમાએ તેની આત્માને મુક્ત કરવા માટે રસ્તો શોધવાનું નક્કી કર્યું। તેઓએ જાણ્યું કે આ છોકરીની આત્મા ઘણા વર્ષો પહેલાં કાતિલી કરાઈ હતી અને તે શાપિત રહી ગઈ હતી। તે રાત્રે તમને ખબર પડી કે આ આત્મા શાંતિની શોધમાં છે। તેઓએ પ્રાચીન કથાઓ અને વિધિઓનો અભ્યાસ કર્યો અને શાપ મુક્ત કરવા માટે યજ્ઞ કર્યો। જ્યારે યજ્ઞ પૂર્ણ થયો ત્યારે છોકરીએ હસીને જણાવ્યું, મારે મુક્તિ મળી। તે એક અદૃશ્ય પ્રકોષ્ઠમાં સમાઈ ગઈ। તેણે ધીમે ધીમે બંગલાને છોડી દીધો, પણ બંગલાના ખૂણે રહેલી ભયાનક છોકરીની કથા આજે પણ લોકોએ યાદી રાખી છે। કહેવાય છે કે આજે પણ બંગલામાં રાત્રે કોઈક છોકરીના હસવાના અવાજો સંભળાય છે, જે આત્માને મુક્ત કરવા માટે રાહ જુએ છે। એક રાત્રે સૌરભને અચાનક જાગવું પડ્યું। તેણે જોયું કે બંગલાની બારી ખુલ્લી છે અને બહાર ભયાનક પવન ફૂંકાઈ રહ્યો છે। નીમા, બારી બંધ કર, સૌરભ બોલ્યો, પરંતુ નીમા સૂતી જ રહી। સાવધાને જઈને બારી બંધ કરતા તેણે બહાર એક છબી જોઈ। તે ફરીથી તે છોકરી હતી। આવી અવારનવાર ઘટનાઓ ઘટતી રહે। હંમેશા તે છોકરી બારીમાં દેખતી, ક્યારેક ઘરની અંદર હસતી। નીમા આથી ખૂબ ડરી ગઈ હતી અને તેણે બહાર જવું બંધ કરી દીધું। એકવાર ઋષિ તેના ગામમાં આવ્યા। સૌરભ અને નીમાએ તેને સમગ્ર વાત કહી। ઋષિએ જણાવ્યું કે આ છોકરીની આત્માને મુક્ત કરવા માટે એક વિશેષ વિધિ કરવાની જરૂર છે। તેણે શ્રાવણ માસની પૂર્ણિમાએ યજ્ઞ નક્કી કર્યો। આ યજ્ઞને સંપૂર્ણ કરવા માટે બંગલામાં એક દ્રશ્ય ઉપસ્થિતિ હતી। તે રાત્રે યજ્ઞ શરૂ થયો। વચ્ચે જ ભયાનક અવાજો અને પવન ફૂંકાયો। છોકરીની આત્મા ખૂબ ગુસ્સામાં હતી। આ યજ્ઞને રોકો, તે ભયાનક અવાજમાં બોલી। સૌરભ અને નીમાએ ઋષિ સાથે યુદ્ધ કરતા યજ્ઞને પૂર્ણ કર્યો। એક ઘમરાવતા પ્રકાશમાં છોકરીની આત્મા વિમુક્ત થઈ ગઈ। બંગલામાં ફરી શાંતિ આવી। આ અનુભવ પછી સૌરભ અને નીમાએ નક્કી કર્યું કે તેઓ આ બંગલામાં નહીં રહી શકે। તેઓએ ગામ છોડી દીધું। કહાય છે કે આજે પણ બંગલો ખાલી છે અને કેટલાક લોકો રાત્રે ત્યાંથી પસાર થાય છે ત્યારે તેઓને છોકરીના હસવાના અવાજો સંભળાય છે। આ રીતે ગામમાં એ બંગલો હંમેશા માટે ભયાનક અને શાપિત બંગલા તરીકે જાણીતા છે। શું તમે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા માંગો છો? તો આજે જ 299 રૂપિયાનો કોર્સ લો અને આવતીકાલથી 1 લાખ કમાવાના ચાલુ કરી દો। તમારી આખી જિંદગી બદલાઈ જશે। ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો।